બોલો બડી મારે ઊંઘ આવે છે ને ભૂખ લાગી ખાઈને હોઈ જાવ તે હોઈ જા મારે શું કામ યોગામાં જવાના ટાઈમે ઉઠાડી દેજો પાછી યોગામાં ન જવાય ને તો ઊંઘ તો હોય તો 2 કલાકમાં થઈ નહીં જાય ઊંઘ ન થાય તારે યોગા મેળવા પડે ઊંઘ પૂરી કરવી હોય તો ના ના કોઈ બી એક વસ્તુ છોડવી પડે ના 2 કલાક ખાલી હુઈ લો અત્યારે ખાઈને હુઈ જાવ પછી વહી જઈશ પછી આવીને પાછી ખાઈને હુઈ જઈશ તો વાંધો ને હોઈ જતો તો બે મસ્કા બન કાલ વડાપાવનું પાવ હતું ને તેમાં ખાલી બટર લગાવીને બટર અને ચાન જોડે મજા રોટલી નથી ખાવી કેમ આજનો દી તો મસ્કા બન ખાવા દ્યો બા પાવ ચા બા બધા ઓલો રૂમ અત્યારમાં ખાલી થઈ ગયો બચ્ચે લોગ સ્કૂલ હવે આજ કેરીનું શું કરવાનું કેરીનું કાંઈ નહીં પ્રમદી કાલની પ્રમદી સવારમાં કાઢવાની અચ્છા હજી 2 દિવસ રહેવા દેવાની મમ્મી મને અથાણા આ વખતે હરખા શીખવાડી દેજો હા વાંધો નહીં શીખવાડી દઉં હું બધા વિડીયો હરખા લઈ લઉં ને પછી સાચવું ને મારે બનાવવાનું થયા હોય તો હા પણ ન હોય તી તારે બનાવવું બનાવવા થાય કેમ તમારે ક્યાં જવું એ તો કાલે વી હતા પ્રમદી વી હતી કાંઈ નામ નથી આમાં ક્યારે ભગવાન આવે ત્યારે લેવા આવે એ તો અંદર હોય પિન મારું તમારી તારે પિન જ મારવીશ ને બીજું કલ કરે સો આજ કરે સો અબ આજે જ રહ્યા હતા એમ ને સમજી ગયા હો એ તો ભગવાનની મરજી હોય એમ થાય આજે જાય કાલે જાય 2 વર્ષ પછી જાય ક્યારે જાય કઈ નક્કી થોડુંક છે કहीं पे भी नहीं जाने का है આ મારું ખૂટશે ને તો હું યાદ આવું દાણા એમાં મારું થાલવાનું તારું થાલવાનું જો પપ્પા ગયા ને હે તઈ કઈ થયું નહીં તમે ગયા હોય તો વાડી હોઈ જાવ ત્યાં કોઈ આડું ન આવે બે આડું ન હોય કાંઈ ન થાય કેવું બેઠું છે કા ભગવાને બધું માયા પછી મેકી દઈ બધી મારા હાથ જમવા પધારો હાલો કોઈ હારે ગયું તો આપણે જઈ હવ કોઈ નહીં હારે ગયું એકલું આવવાનું ને એકલું જવાનું એમ લખેલું છે તોય મારું કરીને રોવે હા મારા ચાલો જમી જાઓ હું હંસાબા હા નહીં અને તોય શું થાય છે હંસાબા અહીંયા આવ્યા પછી બધું મારું થાય છે કા એવું છે અહીંયાથી હંસાબાએ ટહુકો કર્યો ચર્યા અમારે એમ બેઠા બેઠા વાતો બહુ થાય ચલો હવે અમે છે ને નાસ્તા પાણી હાલો હંસાબા નાસ્તો કરવા તો અમારે ચા રેડી જ છે હાલો ને ચા દહીં છે વડાપાઉં ખાઈ ને વડાપાઉં જેવું થઈ ગયું મોઢું સાંજે ખાધા લંચ બોક્સમાં ખાધા અને હજી જ ખાવા છે ચલો છે દૂધીનું શાક 4 के 4 वडापाव खाएंगे समझे छाछ रोटी આ ગરમ કરવા છે હાલો બધા જમવા આવી જજો કેમ પડી દૂધીનું શાક ને રોટલી મારી મમ્મીનું દીવાનું પૃથુભાઈને વડાપાઉં ખાશે ગરમરની સાથે બતાવો તો ઓલા કરમદા નાખ્યા છે એ કાઢજો મમ્મી અત્યારે નહીં થયા હોય મમ્મી લો તો એટલે બહુ કઈ રીતે તો પૃથો લગ જા ગલે ગોળી થયો ને હું ગીત ગાઉં ને એટલે મારા આજુબાજુવાળા બધા ગોળી થાય તો આમથી ગોળી થયો ને અહીંયા આવ્યો
लग जा गले कि फिर हंसी रात हो न हो कि शायद फिर से जन्म मुलाकात हो न हो મસ્ત સુરીલું ગાયું પૃથુ મેં ખબર નહીં કેમ તમે બધા કમેન્ટ કરજો હું સારું ગાઉં છું કેમ કે હું જ્યારે ગાવાનું ચાલુ કરું ને ત્યારે બધા ગાયબ થવા માંડે છે ચલો હવે ખાઈ પી લઈએ અને પછી સૂઈ જઈએ વોટરમેલન વોટરમેલન મીઠું છે ને સ્વીટ છે તું તો આમ જો તો મારે જેવડો થઈ ગયો તું ક્યાં પહોંચે છે મને કાન ઉપર તું 2 દિવસથી વિડીયોમાં દેખાતી નથી ને તો બધા એમ કહેતા હતા કે દીવા કેમ નથી દેખાતી વોટરમેલન ખાઈશ કેમ દીવા બહુ ભાવે ચલો વોટરમેલન ખાઈને ટેબલ્સ લર્ન કરવા બેસવાનું છે ને બપોરના 4 વાગે ને એટલે જે બી સબસ્ક્રાઈબર હોય એને આવીને જોઈ લેવાનું તારક મહેતા ચાલતું હશે તમારા ઘરે આવીને જોઈ લેવાનું એમ અત્યારે દેખાડે ચલો અમે વોટરમેલન ખાઈ લઈએ પછી થોડું ઘણું હોમવર્ક કરી નાખીએ કેમ કાંઈ હોમવર્ક નથી હોમવર્ક નહીં આ ટેબલ્સ ટેબલ્સ નથી કરવા કેમ ટેબલ તમે જોલા ખાઓ ભજન આવો બધા થેપલા ખાવા સરસ મજાના હવે દૂર હું પૂરું કરી દઉં પછી વાત કરું હું છોટું હોમવર્ક કરે છે બેટા એ રાધાને નથી હોમવર્ક गुनगुना रहे हैं भंवरे खिल रही है कली कली બોલો હવે પતી ગયું સરસ સરસ 14 વખત બોલ્યું કેટલી વાર પૂરી કરવાની હતી પણ થઈ નહીં 15 વાર પૂરી કરી દે કરી દેવાય ના પછી એ સુપર ફાસ્ટ ચડાવીએ ને એટલે જલ્દી પતે 15 કલાકમાં પતી ગઈ બોલો ને કામ હે હા હું તમને થોડા પિક્ચર આપું ને શેર જમીન કરાય આવી દો મમ્મી પિક્ચર છે હા મમ્મી પિક્ચર માં આવવાની નહીં નહીં આવે ને માર જુનિયર અમારો એક વાત કહો લગ જા ગલે ભાઈ ગો હેરાન કરો તું હેરાન ક્યાં ગોળી કરી દીધો બિચારા બહુ હેરાન કરે એ હળી ખોલ્યું તો ઈ
બસ ખાતો જ થાય. એને કોઈ કે માથા ભરાવે તો એને પોહાય જ મમ્મીને નહીં. શું કર્યું? મમ્મીને બી સાહેબને હેરાન કરે. આ ઈ કહેતા હતા ને ઈ કે હાવ નવરી જ છે ઈ કે મેં સવાર 7:30 મારા મમ્મીને ફોન કર્યો. હમ. મને બહુ એવું મજા આવે સમજ્યા. મેં કીધું એ બિચારા કપડા ધોતા હશે હો તો ઊભા થઈને આવ્યા. પહેલી રિંગ તો પૂરી થઈ ગઈ. પછી બીજી રિંગ વાગી તો એથી માંડ પોગી ગયા અંદર. મમ્મી બેન કે સાહેબ તારી જેમ થોડાક હોય હાલો એમ મેં કીધું, મમ્મી જય સ્વામિનારાયણ તે કે જય સ્વામિનારાયણ બોલ. 7:30 માં તો એને એમ જ લાગે કે આને કઈ ઈ જ કહેતા કઈક સમાચાર જ હોય ઈ કે એમ મેં એમ કીધું મમ્મી તમને કઈ સમાચાર મળ્યા? મને કે નહીં કે ને. મેં કીધું કોઈ ફોન નથી આવ્યો તો કે નહીં. મેં કીધું હું ઉઠી ગઈ. બરોબર ગામને ઉઠાડી દેહો તમે. તું તો ભલે હવે ગામને ઉઠાડી દેહો. પછી તને કોક ખાટું રહેશે તો ઈ તો શું કરે? તો એ આપણો તો બાટલો ગલી જાય ખબર અને નથી. બીજાનો નો બાટલો હાલે. હલે જ ને. તારો અને બીજાનો અને હાલે. મમ્મી બે ટેબલ ઉપર બેઠા હતા. હા નોરીની છે મન કે તે જ ને પછી બિચારા ખવાય અમારે હેરાન કરી દે. પોતાને તે કીધું નહોતા હમ. તરત ત્રીજે માણસ આવી જાય. ના ઘરા વયો જાય. બાટલો ફાટી જાય એમ તો કહું. હમ. अगर मजाक करने की नहीं अगर मजाक करनी है तो सहने की भी हिम्मत रखो હમ. जो मेरे में बिल्कुल नहीं યાદ આવી ગયું એમ ને. બિચારા માંડ માંડ કામ I કરતા હોય. accept everything હમ. આ તો કોક કરે ને ઈ એક્સેપ્ટ કરાય રાડ્યું ન પડાય. એમ નથી કહેતી હું રાડું પાડું છું ઈ હું એક્સેપ્ટ કરું છું ને બરોબર. એમ કહું છું બરોબર. એના માટે કાળજો જોઈએ હમ. આપણને ખબર છે કે આ વસ્તુ આપણીથી સહન નહીં થાય આપણે અગાઉ જ કહી દઈએ ભાઈ તાર મજાક કરવી હોય તો કર મારથી સહન નહીં થાય પછી વળી હું કંઈક બોલું ને તને ખોટું લાગે એના કરતા અગાઉ કહી દેવું સારું કા મમ્મી હોવ. ચાલો બનાવ ફટાફટ ભૂખ લાગી. હા બની ગયા ચાલો હવે ગરમી થાય તો કાંઈ બીક ના લાગે. પણ કાંઈ બારીથી ના આવે. આપણે બારી ખોલે. ઘરમાં ખાય તો લેતી હાલે પપ્પુ પહેલા જમી લે ને મારો દીકરો વચ્ચે માનવી નહીં દીકો આવતો રે તો દીકરા પછી કરજે. તું છે ને બધું પહેલા જમી લે ને પછી હોમવર્ક કરને ત્યાં હું ફ્રી થઈ જાઉં કે તાર તે ઝેરોક્સ નીકળી આવે પપ્પા હાલ હમ. ચાલો બધા મસ્ત. પછી માંથી હવે ફરશે જ નહીં નિકિતા થેપલા ને એટમ બોમ્બ ખાશે. એટમ બોમ્બ બહુ પડ્યો છે કાલ સવારે કોને મારી ફોન કરજે. સાયલેન્ટમાં રાખો શું કરે એટમ બોમ્બ ખાજો વાહ હોવ. હું જોઈ. કોકની કેમ ખવડાવી દઈ એટલે હું કોકને હું જ ખવડાવું લે. બોલો હવે. કોક ખવડાવે ખાવ કરતા હું જ ખવડાવી દઉં લે. એવું કરતી. હોવ, લે. એક ફોન આપો એક કામ હતું એક કમેન્ટ છે કે ભાઈ કેમ કપાળ ઢાંકેલું જ રાખે છે તો જવાબ જરૂર આપશો એવું કીધું છે તો તમે કેમ કપાળ ઢાંકેલું જ રાખો છો વાળ એવા છે ઢાકેલું જ રહી. એની હેરસ્ટાઈલ જેવી છે એક વખત આમ ઊંચી એલી કરી હતી તો પપ્પા ત્યાં કાંઈ હારી નથી લાગતી ખબર એક વખત કરો તો આમ આજે થઈ જ જાય. અત્યારે હાથથી આમ કરો તો ખાલી કપાળ બતાવી દો તમારું જો સુંદર કપાળ છે પણ દેખાડવા હવે નથી આ દેતા બતાય, આ રીતે બતાય. ઓલા હાથથી બતાવો ધરખું લાગે આ હાથે આમ જાય આ હાથે આમ જાય. લે, આમ કરે, આમ કરે. આ લ્યો. બસ લાવો અહીંયા આવો નહીં. એના વાળ પછી આપણને અડવા દે નહીં હે બોલો. એને છે ને આમ ઊંચીવાળી હેરસ્ટાઈલ છે ને એ અમારા પપ્પા એમ કહેતા નથી તને સારી લાગતી એકાદો ફોટો હતો મારી પાસે હોય ને તો હું મૂકું ખૂણામાં જોઈ લેજો એના કરતાં આ જ સારી લાગે છે હેરસ્ટાઈલ કા આમ રાખું ને પડી જાય પાછા. હા એ ઓલામાં તમારે જેલ લગાવવું પડતું ખબર છે એના કરતાં આ સારું એમનો જેવું હોય એવું ના. હા સાંભળો, તારું પી. શું કહે છે
જોયું આવી રીતે જ સારું લાગી ગયો. ચલો 98 થેપલું લેવાનું બાકી છે. સ્વામિનારાયણ એટલું 98 જય. બોલો ચલો જમી લઈએ કેમ.